શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મ સંયમ યોગ. શ્રી ભગવાન કહે છે, જે મનુષ્ય કર્મફળનો આશ્રય ન કરી કર્તવ્ય કર્મ કરે છે તે સંન્યાસી અને યોગી છે, પણ અગ્નિરહિત એટલે કર્તવ્ય કર્મનો ત્યાગ કરનારો અને નિષ્ક્રિય થઈને બેસી રહેનારો સંન્યાસી કે યોગી નથી. અહીં શ્રી કૃષ્ણનું અર્જુન પ્રત્યે જ આવું છે કે જે જ્ઞાની પુરુષ છે તે કર્મ કરે છે ખરો, પણ એનાથી ઉત્પન્ન થતા ફળની આકાંક્ષા રાખતો નથી અને કર્તવ્ય કર્મ કરે છે. કર્તવ્ય કર્મ એટલે પોતામાં રહેલા પરમ તત્વને જાણવાની તજવીજ, અને તે જ સંન્યાસી છે અને તે જ યોગી છે, પણ અગ્નિરહિત એટલે કે કર્તવ્ય કર્મોનો ત્યાગ કરનારો. અગ્નિરહિત એટલે કર્તવ્ય કર્મોનો ત્યાગ કરનારો અને નિષ્ક્રિય થઈ બેસી રહેનારો, અર્થાત જ્ઞાન વિનાનો સંન્યાસી કે યોગી થઈ શકતો નથી. આગળ કહે છે કે હે પાંડુ પુત્ર, જેને સંન્યાસ કહે છે તેને તું યોગ જાણ, કેમ કે જેને સંકલ્પો છોડ્યા ન હોય એવો કોઈ મનુષ્ય યોગી થતો નથી. જેને સંન્યાસ કહે છે, સંન્યાસ નો બીજો અર્થ ત્યાગ પણ થાય છે, અને યોગ એટલે કે આ શરીરમાં રહેલો પુરુષ ગુનો કહેનારો અને પરમાત્મા વ્યાપક હોવાથી પોતામાં પણ છે, એટલે કે પોતામાં રહેલા પરમાત્મા અને હુંનો કહેનારો આ શરીરમાં રહેલો પુરુષ, આ બેનો મિલાપ એટલે એકતા, એનું નામ જ યોગ. સંન્યાસ એટલે દેહાધ્યાસનો ત્યાગ. જેને દેહાધ્યાસનો ત્યાગ કર્યો છે એ જ સંન્યાસી કહેવાય છે, અને દેહાધ્યાસના ત્યાગ વડે જ પોતામાં રહેલા પરમ તત્વની ઓળખાણ થાય છે, એકતા થાય છે. યોગમાં પ્રવેશ કરવા ઈચ્છતા સંયમી માટે અનાસક્તિ પૂર્વક કર્મ કરવા એ સાધન છે, અને યોગમાં પ્રવેશ કરી દીધા પછી તેને માટે સમ એ તેને યોગારૂઢ સ્થિતિમાં સ્થિર કરનાર સાધન છે. અને જો પોતાના સ્વરૂપમાં આ શરીરમાં રહેલા પુરુષની સ્થિતિ થાય છે તો પછી સમ અને દમની પણ કોઈ જરૂર રહેતી નથી. પછી તો એને કશું કરવાનું રહેતું નથી. આગળ કહે છે, જ્યારે મનુષ્ય ઇન્દ્રિયોના વિષયમાં અને કર્મમાં આસક્ત થતો નથી તથા સર્વ સંકલ્પોનો ત્યાગ કરે છે ત્યારે યોગારૂઢ કહેવાય છે. ઇન્દ્રિયોના વિષયમાં મન જે આસક્ત થાય છે એનું નામ જ બાહ્ય વૃત્તિ કહેવાય છે, પણ જે પુરુષની વૃત્તિ પોતાના સ્વરૂપમાં સ્થિર છે તો એ યોગારૂઢ પુરુષ જ છે. હવે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ એટલે કે પોતામાં રહેલા પરમ તત્વની ઓળખાણ, પરમાત્માની ઓળખાણ તત્વદર્શી સદગુરુ દ્વારા જ થાય છે. એના માટે ગીતાના 4થા અધ્યાયના 34મા શ્લોકમાં શ્રી કૃષ્ણે એ બાબતનો ઇશારો કરેલો છે કે તે જ્ઞાનનો તને તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ કરશે, તેમને પ્રણામ કરી તેમની સેવા કરી
તેમને પ્રશ્નો પૂછી તે જ્ઞાન તું જાણી લે. ચાલો. મનુષ્ય આત્મા વડે શરીર, મન, ઇન્દ્રિયોનો સંયમ દ્વારા આત્માનો ઉદ્ધાર કરવો, પણ તેને અધોગતિએ ન લઈ જવો. આ રીતે આત્માનો ઉદ્ધાર અને અધોગતિ કરવા દ્વારા મનુષ્ય પોતે જ પોતાનો બંધુ અને પોતે જ પોતાનો શત્રુ છે. હવે આ શ્લોકમાં કહે છે કે મનુષ્યએ આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો. હવે આ શરીરમાં જે હું કહેનારો જે પુરુષ છે, હું તરીકે રહેલો છે, તે આત્મા જ છે. પણ એ શરીર દશાને લઈને જીવાત્મા કહેવાય છે. હવે આ શ્લોકમાં કહે છે કે મનુષ્યએ આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો. આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો એટલે શું બે આત્મા હશે કે એક આત્મા અધોગતિમાં છે અને બીજો આત્મા એનો ઉદ્ધાર કરવા વાળો છે? એવી બાબત નથી. પણ આગલા શ્લોકમાં હું કહી ગયો છું કે ચોથા અધ્યાયના 34મા શ્લોકમાં જે શ્રી કૃષ્ણે અર્જુનને કીધું કે તે જ્ઞાનનો તને તત્વદર્શી એટલે કે આત્મદર્શી ઉપદેશ કરશે. જે સદગુરુ આત્મદર્શી હોય, આત્મદર્શી આત્મા જ છે. આત્મદર્શી જે કહેવાય છે એ આત્મા છે. દેહદર્શી એ દેહ છે અને આત્માદર્શી તે આત્મા છે. એટલે તને ઉપદેશ કરનાર પુરુષ જો આત્મા હશે તો જ તને આત્માનું ભાન કરાવશે. તારામાં આત્મ સ્થિતિ ઉત્પન્ન કરશે, પેદા કરશે. જે દેહ દશાવાળો તને ઉપદેશ કરશે એ તો દેહનો ઉપદેશ કરશે કે દેહને લગતાનો ઉપદેશ કરશે કે પ્રવચન કરશે? એટલે અખા સોનીએ એક જગ્યાએ કીધું છે કે કહ્યું અખાનું એ જ પીછશે, કહ્યું અખાનું એ જ પીછશે કે જેનો ગુરુ આત્મા હશે. એટલે આ શ્લોકનો કહેવાનો આશય એ છે કે આત્મદર્શી ગુરુ હશે તો જ એ આત્માનો ઉપદેશ કરશે. એટલે એમ કે છે કે મનુષ્યએ આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો, પણ તેને અધોગતિએ ન લઈ જવો. અધોગતિ દેહ દશાનું જ નામ છે. આ રીતે આત્માનો ઉદ્ધાર અને અધોગતિ કરવા દ્વારા મનુષ્ય પોતે પોતાનો બંધુ અને પોતે જ પોતાનો શત્રુ છે. કેમ કે આ મનુષ્ય દેહ જે મળ્યો છે, આ મનુષ્ય યોનિનો જે અવસર છે એ મનુષ્યના હાથમાં રોકડો રૂપિયો છે. એ રૂપિયો ક્યાં વાપરવો એ મનુષ્યના આવડત ઉપર આધાર રાખે છે. એટલે એમ કે છે કે પોતે જ પોતાનો બંધુ છે અને પોતે જ પોતાનો મિત્ર છે. કેમ કે આ મનુષ્ય યોનિ એક એવી યોનિ છે કે જે બનવું હોય છે તે બની શકાય છે. ચોર બનવું હોય તો ચોર પણ બની શકાય છે, સાવકાર બનવું હોય તો સાવકાર, ભગત બનવું હોય તો ભગત બની શકાય છે, ભૂવો બનવું હોય તો ભૂવો બની શકાય છે, અને ભગવાન બનવું હોય છે તો ભગવાન પણ બની શકાય છે. બન્યા છે આ ભારતની ભૂમિ પર ભગવાન બન્યા છે. જે અધમો કહેવાતા હતા તે જ ભગવાન કહેવાયા છે આ ભારત ભૂમિ પર. અજામિલ, અંગુલીમાલ, એના સિવાય ઘણા છે ઇતિહાસો, પુરાણો જુઓ. જેણે આત્માના બળથી મનને જીત્યું છે તે જ પોતાનો બંધુ છે. જેણે આત્માના બળથી મનને જીત્યું નથી તે પોતાના જ પ્રત્યે શત્રુ થઈને વર્તે છે. એટલે કે આ આયુષ્ય, આ અવસર અફળ ગુમાવે છે. શરીરનું બળ
પોતાની પાસે કેટલું પણ હોય, પોતાની પાસે ધન કેટલું પણ હોય, કીર્તિ કેટલી પણ હોય, તોય એનો કોઈ અર્થ નથી જો પોતામાં રહેલા પરમ તત્વને ના જાણ્યું તો. ઠંડી, ગરમી, સુખ દુઃખ તથા માન અપમાનમાં જે મન તથા ઇન્દ્રિયોને જીતીને અત્યંત શાંત રહે છે તેને પરમાત્માનો અનુભવ થાય છે. આ જે બધું સહન કરે છે, સહન કરીને પણ એનો ધણી થતો નથી, તેની આ વાત કરી છે. કેમ કે જેને ભક્તિ કહેવાય છે તે અમાનીનો દેશ છે. અભિમાનીની ગતિ આમાં નથી, આમાં અભિમાની પ્રવેશી શકતો નથી. જે અમાની પુરુષ છે તે જ આ પદને પ્રાપ્ત કરી શકે છે. એટલે એ કહે છે કે ઠંડી, ગરમી, સુખ દુઃખ, માન અપમાન, એમાં મન તથા ઇન્દ્રિયોને જીતીને, મન તથા ઇન્દ્રિયોને જીતીને એટલે કે મન અને ઇન્દ્રિયોને પોતાના સ્વરૂપમાં રાખીને અંત્યત શાંત રહે છે, એટલે કે સ્વરૂપમય રહે છે. તેને પરમાત્માનો અનુભવ થાય છે, એટલે કે પોતામાં રહેલા પરમ પદનો. ચાલો, જ્ઞાન અને વિજ્ઞાન વડે તૃપ્ત આત્મા વાળો વિકાર રહિત જીતેન્દ્રિય અને માટીનું ઢેફું, પથ્થર તથા સોનાને સમાન ગણતો યોગી યુક્ત યોગ સિદ્ધ કહેવાય છે. કેમ કે જેને પોતાના સ્વરૂપનો અનુભવ થઈ ગયો છે તેને તો સર્વત્ર પોતાના સ્વરૂપનો જ અનુભવ થાય છે. એ તો 5મા અધ્યાયના 26મા શ્લોકમાં આપણે જોઈ ગયા કે જેમને પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, જેમને પોતાના સ્વરૂપનું ભાન થાય છે તેને સર્વત્ર નિર્વિકલ્પ બ્રહ્મનો જ અનુભવ થાય છે. એટલે અહીં કહે છે કે જ્ઞાન અને વિજ્ઞાન વડે તૃપ્ત આત્મા વાળો, એટલે કે જેની સ્થિતિ આત્મામાં છે, એવા પુરુષનો તો માટીનું ઢીફું, પથ્થર કે સોનું એમાં કોઈ ભેદ નથી. એ તો બધા પદાર્થોમાં પોતાના સ્વરૂપનો જ અનુભવ કરે છે. આ સ્વરૂપ એવું કહેવા માંગે છે. ચાલો, સુહૃદ, મિત્ર, શત્રુ, તટસ્થ, મધ્યસ્થ, દ્વેષપાત્ર, બંધુઓ, સજ્જનો અને પાપીઓમાં પણ સમબુદ્ધિ વાળો મનુષ્ય શ્રેષ્ઠ છે. કેમ કે એની દ્રષ્ટિનો ઉઘાડ થઈ ગયો છે. એની દ્રષ્ટિમાં હવે બીજું કશું નથી સિવાય પરમાત્મા. એટલે તો મહાપુરુષો કહે છે કે હંસા બ્રહ્મરૂપ ભાળે બ્રહ્માંડને, જેની વૃત્તિ થઈ બ્રહ્માકાર, દુર્લભ એવા સંતને. એની દ્રષ્ટિમાં બીજું કશું હોય જ નહીં, પરમાત્મા જ પરમાત્મા છે. એ સાંભળે છે તો પણ પરમાત્માને, જુએ છે તો પણ પરમાત્માને, સૂંઘે છે, ચાખે છે પરમાત્માને. ચાલો, યોગીએ એકલા એકાંતમાં રહી ચિત્તને તથા શરીરને વશ કરી આશા રહિત અને પરિગ્રહ રહિત થઈને અંતઃકરણને સદા યોગાભ્યાસમાં જોડવું. અંતઃકરણને સદા જોડવું યોગના અભ્યાસમાં કૌંસમાં શબ્દ છે. યોગ એટલે આ શરીરમાં હુંનો કહેનારો પણ છે અને પરમાત્મા પણ છે વ્યાપક હોવાથી. આ બેની એકતા, અને આ એકતા પણ એવી એકતા છે કે જેમ પાણીમાં પાણી હોય, આકાશમાં આકાશ હોય, એવી એકતાનો જે અનુભવ કરે છે એ જ મહાપુરુષ છે. ચાલો, પવિત્ર સ્થાનમાં અતિ ઊંચું નહીં ને અતિ નીચું નહીં એવા દર્ભ, મૃગચર્મ તથા વસ્ત્ર એવા ક્રમ વાળું પોતાનું સ્થિર આસન સ્થાપિત તેને આસન ઉપર બેસી મનને એકાગ્ર કરી ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશ કરી અંતઃકરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ કરવો. પવિત્ર સ્થાન પરમાત્મા સિવાય જેટલું છે, જેને પરમાત્મા કહેવાય છે, તેના સિવાય જેટલું છે એ બધું અપવિત્ર છે. કેમ અપવિત્ર છે? કે એ લય પામનારું છે, ભાંજી તૂટી જનારું છે, મરી જનારું છે, સડી જનારું છે, એટલે કે આયુષ્ય વાળું છે. માત્ર પરમાત્મા જ એક એવી બાબત છે તેમાં કોઈ પણ પ્રકારનો વિકાર નથી,
એટલે તો પરમાત્માને નિર્વિકાર કહેવાય છે. અને જે નિર્વિકાર હોય તે જ પવિત્ર હોય. અને એ સ્થાન ઉપર એટલે પરમાત્મામાં જે પુરુષ રહ્યો છે તેની વાત છે. અતિ ઊંચું નહીં અને અતિ નીચું નહીં. એ સમાનતાની વાત તો આગળ ઘણા શ્લોકોમાં આવી ગઈ છે. જેને અતિ ઊંચું નહીં અને અતિ નીચું નહીં તો તેનું માપ શું હોઈ શકે? જેને ઊંચું પણ ના કહેવાય અને જેને નીચું પણ ના કહેવાય તેનું કોઈ માપ તો હોવું જોઈએ. અરે તેનું કોઈ માપ જ નથી. જે માપી જ ના શકાય, તોલી જ ના શકાય. અને ઓછું વધતું કહી જ ના શકાય એવું પદ તો પરમપદ જ છે. એટલે કે પરમાત્માનું સ્વરૂપ જ છે. અને એવા આસન ઉપર જે બેઠો છે, જે એમાં પ્રવેશ્યો છે, જે એમાં રહ્યો છે, જે એમાં સ્થિર થયો છે, એ પુરુષને જ બલિહારી છે. અને તે સ્થાન છે પોતાનું સ્વરૂપ. આગળ કે છે દેહ, મસ્તક અને ડોકને સીધા તથા અચળ રાખી આત્મા સિવાય જે પરમ તત્વ છે એના સિવાય જેટલું છે એ બધું જ ચલાયમાન છે. અચળ તો માત્ર આત્મ સ્વરૂપ જ છે. અને જેને આત્મામાં સ્થિતિ કરી છે, જે આત્મામાં સ્થિર થયો છે, એના તો દેહ, મસ્તક, ડોક અને ઇન્દ્રિયો બધું જ અચળ છે. એના દરેક અંગો અચળ છે, ચલાયમાન નથી. એ તો લોકોની દ્રષ્ટિએ હરતું ફરતું પૂતળું દેખાય છે. પણ જ્ઞાનીના તો અંગો, અંતઃકરણો, ઇન્દ્રિયો બધું જ આત્મામાં હોવાથી અચળ જ છે. એટલે એ કહે છે કે દેહ, મસ્તક અને ડોકને સીધા તથા અચળ રાખી સ્થિર થઈ દિશાઓને ન જોતા. કેમ કે આત્મપદ દિશાઓથી ચિત છે, દિશાઓથી રહિત છે. જી નાસિકાનો અગ્રભાગ જોઈને અતિ શાંત ચિત્ત વાળા યોગ્ય નિર્ભય થઈને, કેમ કે આત્મપદમાં મરણનો ભય જ નથી. અને જેને આત્માનું ભાન થયું છે એ સદા નિર્ભય જ છે. નિર્ભય થઈ બ્રહ્મચર્ય વ્રતમાં રહી એટલે બ્રહ્મનિષ્ઠતા, બ્રહ્મમાં નિષ્ઠા રાખવી એનું નામ જ બ્રહ્મચર્ય છે. બ્રહ્મમાં નિષ્ઠા રાખવી એનું નામ જ બ્રહ્મચર્ય છે. જી મન વશ કરી મારામાં ચિત્ત લગાડી, બીજામાં નહીં, મારામાં ચિત્ત લગાડી મારા પરાયણ અને સમાધિ નિષ્ઠ થઈ બેસવું. જો વ્યક્તિ પરમાત્મામાં સ્થિર છે તો હરતા ફરતા, ઉઠતા બેસતા, બોલતા ચાલતા સમાધિ જ છે. જો આ વાત સમજણમાં આવી છે તો એ સમાધિ જ છે. વ્યવહારિક કર્મો કરતા છતાં આ પુરુષ સમાધિ નિષ્ઠ જ છે. કબીર તાણાવાણાનું કામ કરતો હોવા છતાં પણ એ સમાધિ નિષ્ઠ જ છે. રોહિદાસ ચમાર મોજડીઓ બનાવતો છતો એ સમાધિ નિષ્ઠ જ છે. મીરા નાચતા કૂદતા કીર્તન કરતા એ સમાધિ નિષ્ઠ જ છે. જેની સમજણમાં પરમાત્મા આવી ગયા છે એવો પુરુષ તો બધું કરતા હોવા છતાં એ સમાધિ યુક્ત જ છે. જી એમ અંતઃકરણ નિત્ય યોગમાં એટલે કે પોતામાં રહેલા પરમ તત્વમાં જોડતો અને વશ થયેલા મન વાળો યોગી મારામાં રહેલી મોક્ષ રૂપ પરમ નિષ્ઠા વાળી શાંતિ પામે છે. એટલે કે પોતાના સ્વરૂપને પામે છે. અરે પોતાનું જે સ્વરૂપ છે એ જ મોક્ષ પદ છે, એ જ પરમ પદ છે. જી હે અર્જુન, બહુ ખાનારને, કેવળ નહીં ખાનારને, બહુ ઊંઘવાના સ્વભાવ વાળાને તેમજ કેવળ જાગનારને યોગ સિદ્ધ થતો નથી. ઓછું વધારેનો સવાલ નથી. કેમ કે ખાવા કે ના ખાવામાં જેનો ભાવ નથી,
આ શ્લોકનો કહેવાનો આશય છે કે ખાવા કે ના ખાવામાં જેનો ભાવ નથી, ઊંઘવામાં કે જાગવામાં જેનો ભાવ નથી, હરવામાં ફરવામાં ઉઠવા બેસવામાં જેનો ભાવ નથી, ઉઠે છે બેસે છે ખરો પણ એમાં જેનો ભાવ નથી, એવા પુરુષની વાત છે. પણ યોગ્ય આહાર વિહાર વાળાને, કર્મોમાં યોગ્ય ચેષ્ટા વાળાને તથા યોગ્ય ઉઘનાર જાગનારને યોગ દુઃખ નાશક થાય છે. જેની સમજણમાં પરમાત્મા પદ આવી ગયું છે, જેની સમજણમાં પરમાત્માનું સ્વરૂપ આવી ગયું છે, એનું તો ઉઠવું બેસવું હરવું ફરવું ખાવું પીવું બધું યોગ્ય જ છે. એ જે કઈ કરે છે એ બધું યોગ્ય જ હોય છે. એની કોઈ ક્રિયા અયોગ્ય હોતી નથી. એ બોલે છે તો પણ યોગ્ય જ બોલે છે, એ ચાલે છે તો પણ યોગ્ય જ ચાલે છે. કેમ કે એનું તમામે તમામ વર્તન પોતાના સ્વરૂપમાં હોય છે, ભૌતિકતામાં નહીં. ચાલો, જ્યારે વશ થયેલું ચિત્ત આત્મામાં જ રહે છે અને સર્વ કામનાઓથી નિષ્ઠુર થાય છે ત્યારે મનુષ્ય યુક્ત યોગી કહેવાય છે. જ્યારે વશ થયેલું ચિત્ત આત્મામાં એટલે કે પોતામાં, પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે તો જ એ કામનાઓથી રહિત થાય છે, નિષ્ફળ થાય છે, અને ત્યારે એ પુરુષ યુક્ત યોગી કહેવાય છે. એટલે કે પોતામાં રહેલા પરમાત્માનું અને પોતાનું મિલન, એકતા, સમરસ, એનું નામ જ ભક્તિ છે. એનું નામ જ ભક્તિ છે. જેને ભક્તિ કહેવાય છે તે આ જ છે. એના માટે શ્રી કૃષ્ણ પ્રભુએ, કેશવ પ્રભુએ 18મા અધ્યાયના 55મા શ્લોકમાં ઈશારો કરેલો છે કે મારી પરમ ભક્તિ દ્વારા તે મનુષ્ય હું કોણ છું ને કેવો છું તે યથાર્થ રૂપે જાણે છે, અને એ પ્રમાણે મને ખરેખર સ્વરૂપે જાણવાથી મારામાં પ્રવેશ કરે છે. પરમાત્માને જાણીને, પરમાત્માને ખરેખર સ્વરૂપે જાણીને પરમાત્મામાં પ્રવેશ કરીને એમાં સ્થિર રહેવું, એનું નામ જ ભક્તિ છે. ચાલો, જેમ વાયુ રહિત સ્થાનમાં રહેલો દીવો ડોલતો નથી તેમ સમાધિનિષ્ઠ યોગીનું મન ડગતું નથી. તે ઉપમા આત્માને જોડતા યોગીના વશ થયેલા ચિત્તની કહી છે. જેમ વાયુ રહિત સ્થાનમાં રહેલો દીવો ડોલતો નથી એમ જ્ઞાનીનું મન ડોલતું નથી. જેને એક વખત પોતાના સ્વરૂપનું ભાન થઈ ગયું છે અને એ સ્વરૂપમાં સ્થિર થઈ ગયો છે તો એ પછી એની વૃત્તિ ક્યારે ભૌતિકતામાં જતી નથી. જેમ સાપ એક વખત કાંચડીમાંથી બહાર નીકળી ગયા પછી કાંચડીમાં પાછો પેસતો નથી, તેમ જ્ઞાનીની વૃત્તિ પછી ક્યારેય દેહ તરફ કે દેહના લગતા તરફ જતી નથી. એટલે કે ક્યારેય દેહને કે દેહના લગતાને મારું માનતો નથી. આ જ્ઞાનીનું લક્ષણ છે. અને એવાના ચિત્તના વખાણ કર્યા છે અહીં. એટલે એ કહે છે કે જેમ વાયુ રહિત સ્થાનમાં રહેલો દીવો ડોલતો નથી તેમ સમાધિનિષ્ઠ યોગીનું મન ડગતું નથી. તે ઉપમા આત્માને યોગમાં જોડતા યોગીના વશ થયેલા ચિત્તની વાત કરી છે. આ વખાણ કર્યા છે એવા પુરુષના. ચાલો, યોગ સેવનથી વશ થયેલું ચિત્ત જેમાં આનંદ પામે છે અને અંતઃકરણ વડે આત્માને જોતો જે આત્મામાં સંતોષ પામે છે, વળી અતિન્દ્રિય અને બુદ્ધિગ્રાહ્ય જે અનંત સુખ છે તેને જેમાં અનુભવે છે, તેમજ જેમાં રહીને આ યોગી તત્વથી ચલિત થતો જ નથી અને જેને પામીને બીજા લાભને તેથી અધિક માનતો નથી, તથા જેમાં રહીને મોટા દુઃખથી પણ ચલિત કરાતો નથી, તે દુઃખ સંયોગના અભાવને યોગ નામે જ જાણવો. તે યોગનો નહીં કંટાળેલા ચિત્તથી નિશ્ચયપૂર્વક અભ્યાસ કરવો. ચિત્ત જેમાં આનંદ પામે છે એ તો પોતાના સ્વરૂપમાં જ આનંદ પામે, પોતાના સ્વરૂપમાં જ આનંદ પામે. સુખ તો પોતાના સ્વરૂપમાં જ રહેલું છે. અરે સ્વરૂપ જે છે તે સ્વયં સુખ છે. એટલે અહીં કહે છે કે ચિત્ત જેમાં આનંદ પામે છે અને અંતઃકરણ વડે આત્માને જોતો જે આત્મામાં સંતોષ પામે છે, એટલે કે પોતામાં જ સ્થિર છે. વળી અત્યેન્દ્રિય અને બુદ્ધિ ગ્રાહ્ય જે
અનંત સુખ છે તેને જેમાં અનુભવે છે તેમજ જેમાં રહીને આ યોગી તત્વથી ચલિત થતો નથી. આ યોગી તત્વથી ચલિત થતો જ નથી એટલે પોતાના સ્વરૂપમાંથી ખસતો જ નથી, એની બાહ્યવૃત્તિ થતી જ નથી એવું કહેવા માંગે છે. અને જેને પામીને બીજા લાભને તેથી અધિક માનતો નથી, બીજા લાભને અધિક માનતો નથી એટલે ભૌતિક પદાર્થોને. આના માટે હું એક કથા કહું છું. તેના માટે હું એક કથા કહું. કોઈ એક નિર્ધન બ્રાહ્મણ વશિષ્ઠને આવીને નમસ્કાર કરીને કહેવા માંડ્યો કે હે મહારાજ, હું ખૂબ નિર્ધન છું, હું બહુ નિર્ધન છું. આપ મારી પર એવી કોઈ કૃપા કરો કે જેથી કરીને મારી નિર્ધનતા ટળે, મારી ઉપર દયા કરો. એટલે વશિષ્ઠજી મહારાજે કીધું સારું. વશિષ્ઠજી મહારાજે પેલા બ્રાહ્મણને એક પત્ર લખી આપ્યો, લખીને આપ્યો અને કીધું કે આ પત્ર લઈને તું જા અને જનક રાજાને આપજે, તારી નિર્ધનતા દૂર થઈ જશે. વશિષ્ઠજી મહારાજે પેલા બ્રાહ્મણને પત્ર આપ્યો એટલે આ બ્રાહ્મણ મિથિલા નગરી પહોંચ્યો. કઈક દિવસો પછી પહોંચ્યો. દરબારમાં જઈને ઉભો રહ્યો. એટલે રાજા જનકે પૂછ્યું, ભાઈ આપ પૂછો કોણ છે, ક્યાંથી આવ્યો છે? પેલા બ્રાહ્મણે પત્ર આપ્યો. એટલે જનક રાજાએ મંત્રીઓને કીધું વાંચો ભાઈ પત્ર કોનો છે, શું લખ્યું છે. મંત્રીએ પત્ર વાંચ્યો પણ મંત્રીને સમજણ પડી નહીં, કેમ કે પત્રમાં સાંકેતિક ભાષા લખી હતી, માર્મિક ભાષા લખી હતી. એટલે મંત્રીએ કીધું મહારાજ આમાં શું લખ્યું છે મને સમજાતું નથી. એટલે જનક રાજાએ કીધું મને આપો એ પત્ર હું વાંચું. જનક રાજા સાંકેતિક ભાષાને જાણતા હતા. જનક રાજાએ પત્ર લઈને વાંચ્યો તો જનક રાજા બહુ ખુશ થયા. અરે એટલા બધા ખુશ થયા કે સિંહાસન પરથી ઉભા થયા અને નાચવા માંડ્યા. એટલે દરબારમાં બેઠેલા જે દરબારીઓ હતા એ વિચારમાં પડ્યા કે આ પત્રમાં એવું તો શું લખ્યું હશે કે મહારાજા આટલા બધા ખુશ થઈ ગયા, નાચવા માંડ્યા. અરે રાજા એથી વધીને પેલા બ્રાહ્મણને ઉંચકી લીધો, બાથમાં ઉંચકી લીધો, ઉંચકીને સિંહાસન પર, રાજ સિંહાસન પર બેસાડી દીધો અને પોતાનો જે શાહી પોશાક હતો એ કાઢીને પેલા બ્રાહ્મણને પહેરાવવા માંડ્યા. એટલે મંત્રીઓને પ્રધાનો વિચારમાં પડી ગયા કે આ શું, આ તો એક જાતનું પાગલ પણ કહેવાય. જનક રાજે પોતાનો જે રાજમુકુટ પોતાના માથા ઉપર હતો તે પણ કાઢીને પેલા બ્રાહ્મણના માથા ઉપર મૂકી દીધો. એટલે પ્રધાને બાદ ભરી કે મહારાજ આ શી બીના છે, આ પત્રમાં એવું તો શું લખ્યું છે કે તમે આ પાગલ જેવી ચેષ્ટા કરો છો. એટલે જનક રાજાએ કીધું કે આ પત્રમાં એ લખ્યું છે સાંભળો. પછી કેટલાય વર્ષોથી, કેટલાય સમયથી હું વશિષ્ઠજી મહારાજને પ્રાર્થના કરતો હતો, વિનંતી કરતો હતો કે તમે મને આત્મા ઉપદેશ કરો, આત્માનો બોધ કરો, એટલે કે મને આત્માની ઓળખાણ કરાવો. પણ વશિષ્ઠજી મહારાજ મારી વિનંતીને દાદ આપતા નહોતા. ઉત્તરમાં કહેતા કે પછી ક્યારેક જોઈશું, પછી કોઈક દાડો જોઈશું, પછી ક્યારેક જોઈશું, એવું કહીને મારી વાતને ટાળી દેતા હતા. પણ આજે તો આ પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે આવનાર બ્રાહ્મણને તારી મિથિલા નગરી આપી દઈને તું મારી પાસે આવ, હું તને આત્મ ઉપદેશ કરીશ. એટલે આજે મને આત્મ ઉપદેશ થવાનો છે. એટલે પેલા બ્રાહ્મણે કૂદીને રાજા જનકના પગ પકડી લીધા કે મહારાજ ઉભા રહો, મને એક વાત સમજાવી દો કે શું આ મિથિલા નગરીના રાજ્ય કરતા આત્મ ઉપદેશ જે છે તે વિશેષ છે, એ મને સમજાવો. એટલે જનકે કીધું કે આ તો માત્ર એક જ મિથિલા નગરી છે, પણ આવી કદાચ 1 કરોડ મિથિલા નગરી હોય તો પણ
આત્માના જ્ઞાનની તુલનામાં 1 કરોડ મિથિલા નગરી પણ તુચ્છ છે. આટલું સાંભળતા જ પેલા બ્રાહ્મણે ઝડપ મારીને રાજાના હાથમાંથી કાગળ ખૂંચવી લઈ લીધો અને કીધું કે આ કાગળ તો મારો છે, આ કાગળ ઉપર મારો અધિકાર છે એવું કઈ નાથો દોડ્યો અને દોડતો વશિષ્ઠજી મહારાજ પાસે આવ્યો અને મહારાજને કહેવા માંડ્યો કે બાપુ, મારી નિર્ધનતા મને કબૂલ છે, છો રહી મારી નિર્ધનતા મારી પાસે, પણ જે તમે જનક રાજાને આપવા ઈચ્છો છો તે મને આપો, કેમ કે આ પત્રનો અધિકારી તો પહેલા હું છું. હું નિર્ધન છું તો ભલે છું, પણ મને આત્મ ઉપદેશ કરો. એટલે આ શ્લોકમાં એ કહે છે કે જેને પામીને બીજા લાભને તેથી અધિક માનતો નથી. કેમ કે એ તો એક જ મિથિલા નગરી હતી, પણ એવી 1 કરોડ મિથિલા નગરીઓ હોય તો પણ એ અધિક નથી. એટલે તો મહાપુરુષો સાખીઓ દ્વારા કહે છે કે એ તન વિષ કી વેલરી ગુરુ અમૃત કી ખાણ, જો શિર સાથે ગુરુ મિલે તો ભી સસ્તા જાન. એ ગુરુ આત્માની ઓળખાણ કરાવનાર જ હોવા જોઈએ. આગળ તથા જેમાં રહીને મોટા દુઃખથી પણ ચલિત થતો નથી. કેમ કે જે આત્મામાં સ્થિર છે એને તો દુઃખનો દ્વેષ સ્પર્શ કરી નથી શકતો. તે દુઃખ સંયોગના અભાવને યોગ નામે જાણવો, તે યોગનો નહીં કંટાળેલા ચિત્તથી નિશ્ચયપૂર્વક અભ્યાસ કરવો, એટલે કે પોતાના સ્વરૂપમાં સ્થિર રહેવું. સંકલ્પોથી ઉત્પન્ન થયેલી સર્વ કામનાઓને સંપૂર્ણ તજી મન વડે ઇન્દ્રિયોના સમૂહને સર્વ તરફથી ધીરજથી વશ કરેલી બુદ્ધિ વડે ધીમે ધીમે વિષયોથી અટકવું અને મનને આત્મામાં સારી રીતે સ્થિર કરી કંઈ પણ ચિંતવવું નહીં. મનને આત્મામાં એટલે કે પોતાના સ્વરૂપમાં સ્થિર કરવું, ભૌતિક પદાર્થોમાં નહીં. આ મન ભૌતિક પદાર્થોમાં ભટકે છે એટલે જ આ શરીરમાં રહેલો પુરુષ જીવાત્મા કહેવાયો છે. એટલે તો 8મા અધ્યાયના 24મા શ્લોકમાં ઈશારો કર્યો છે કે જે કાળમાં મનુષ્યના મનમાં સ્થૂળ પદાર્થોની કામના રહી ના હોય તે કાળમાં તે મનુષ્ય બ્રહ્મભાવને પામે છે. એટલે કે જ્યારે મન બુદ્ધિ ચિત્ત અહંકાર એટલે અંતઃકરણોમાં કે ઇન્દ્રિયોમાં વિષયોના સ્થાન ઉપર પરમાત્મા જ હોય એ વિના ક્યારે બને છે કે આ શરીરમાં રહેલા પુરુષને પોતામાં રહેલા પરમાત્માનો જ્યારે અનુભવ થાય છે ત્યારે અંતઃકરણો પણ પરમાત્મામાં જ રહે છે અને ઇન્દ્રિયોનો વર્તાવ પણ પરમાત્મામાં જ હોય છે. પણ આ શરીરમાં રહેલો પરમાત્મા, આ શરીરમાં રહેલો પુરુષ આ શરીરમાં રહેલા પરમાત્મામાં સ્થિર હોય ત્યારે ચંચળ તથા અસ્થિર મન જે કારણથી બહાર નીકળી જાય તે કારણથી તેને રોકી આત્મામાં જ વશ કરવું. હવે કારણ તો દેહાધ્યાસ જ છે કે બીજું કઈ? આ મન જે ભૌતિકતામાં ભટકે છે એ તો દેહાધ્યાસને લીધે જ. દેહાધ્યાસ એ કે આ શરીર જે છે તે જ હું છું એવી માન્યતા, એ માન્યતાનું નામ જ દેહાધ્યાસ છે. આ શરીરમાં રહેલો પુરુષ આત્મ સ્વરૂપી હોવા છતાં પોતાની જાતને દેહ માને છે એનું નામ જ અજ્ઞાનતા, એનું નામ જ અવિદ્યા. કેમ કે અતિ શાંત મનવાળા, શાંત રજોગુણ વાળા, પાપ રહિત અને બ્રહ્મરૂપ થયેલા આ યોગીને ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. અરે સુખ નામ આગળ પણ કહી ચૂક્યા છે કે પરમાત્માનું નામ જ સુખ છે. જે પુરુષ બ્રહ્મને જાણે છે એ બ્રહ્મરૂપ જ છે અને તે સુખી છે, અર્થાત બ્રહ્મ જ છે. એમ ચિત્તને સદા યોગનિષ્ઠ કરતો યોગી પાપ રહિત થઈ સહેલાઈથી પરબ્રહ્મના અનુભવ રૂપ અનંત સુખનો અનુભવ કરે છે.
ચિત્તને પોતાના સ્વરૂપમાં જેને સ્થિર કર્યું છે તે પાપ રહિત જ છે. યોગ યુક્ત અંતઃકરણ વાળો અને બધે સમદ્રષ્ટિ વાળો બધા પ્રાણીઓમાં પોતાને અને પોતામાં બધા પ્રાણીઓને રહેલા જુએ છે. કેમ કે જ્ઞાનીની દ્રષ્ટિમાં તો જ્યાં જુએ છે ત્યાં પરમાત્મા જ છે. એ પરમાત્મા સિવાય બીજા કશાને જોતો જ નથી. એટલાય કે છે કે નજર મારી જ્યાં પડે ત્યાં શ્યામ સુંદર તું, કળી તું, ફૂલ તું, ગુલશન તું છે, તરુવર તું. જ્ઞાનીની નજરમાં તો બધું પરમાત્મા જ છે. હવે પરમાત્મા કહે છે, શ્રી કૃષ્ણ અર્જુન પ્રતિ કહે છે કે જે મને બધે જુએ છે, જે મને બધે જુએ છે અને બધું મારામાં જુએ છે તેને હું અદ્રશ્ય રહેતો નથી અને તે મને અદ્રશ્ય રહેતો નથી. કહેવાનો આશય એ છે કે હું તેની સન્મુખ છું અને તે મારી સન્મુખ છે. એટલે આ હામા હામી છે એવી બાબત નથી. આ તો કહેવામાં બે છે પણ સમજણમાં તો એક જ છે. સમજણમાં તો એક જ છે. જે ગુપ્તમાં પરમાત્મા છે તે જાહેરમાં ભક્ત છે, સંત છે. એક પાણાનો આશ્રય કરી જે યોગી સર્વભૂતોમાં રહેલા મને ભજે છે તે સર્વ પ્રકારે વર્તે તો પણ મારામાં વર્તે છે. કેટલો સુંદર શ્લોક છે આ, કે એક પાણાનો આશ્રય કરી જેની સમજણમાં બે નથી, જેની સમજણમાં આ હું ને તું એવું નથી, એક ભજનારો અને ભજાનારો એવી બાબત જ જેની સમજણમાં નથી, તેનું જ નામ ભક્ત છે. એક પાણાનો આશ્રય કરી જો યોગી સર્વભૂતોમાં રહેલા મને, બીજા કોઈને નહીં, જે સ્વયં સિવાય કહેવાય છે તે બીજું હોય છે. સ્વયં સિવાય જે છે એ બધું બીજું છે. એટલે કહે છે કે જે યોગી સર્વભૂતોમાં રહેલા મને ભજે છે, ભૂતોને નહીં, પદાર્થોને નહીં, પણ મને ભજે છે, તે સર્વ પ્રકારે વર્તે તો પણ એ મારામાં જ વર્તે છે. એનું ઉઠવું બેસવું હરવું ફરવું મારામાં જ છે. હે અર્જુન, જે સર્વ પ્રાણીઓમાં પોતાની પેટે સુખ અથવા દુઃખને સમાન જુએ છે તે યોગીને મેં શ્રેષ્ઠ માન્યો છે. કેમ કે જ્ઞાનીને દ્રષ્ટિમાં તો બધું જ પોતાનું સ્વરૂપ છે. જ્યાં દ્રષ્ટિ નાખે છે ત્યાં પોતાનું સ્વરૂપનો અનુભવ કરે છે. અર્જુન બોલ્યો, અહીં અર્જુન કહે છે કે હે મધુસૂદન, જે આ યોગ સંભાવ રૂપે આપે કહ્યો તેની સ્થિતિ મનની ચંચળતાને લીધે હું સ્થિર જોતો નથી. આગળ કહે છે કેમ કે હે કૃષ્ણ, મન ચંચળ વિહવળ કરનાર બળવાન અને દૃઢ છે. મનનો નિગ્રહ વાયુની પેઠે હું અતિ દુષ્કર માનું છું. એટલે કે મનની ચંચળતાને લીધે આજે તમે યોગ સંભાવ રૂપે કહ્યો એ યોગ સાધવો કઠિન છે, આવું અર્જુનનું માનવું છે. હવે શ્રી કૃષ્ણ આગળ શું કહે છે તે જોઈએ. શ્રી ભગવાન કહે છે, હે મહાબાહો, ખરેખર મન ચંચળ અને વશ કરવું મુશ્કેલ છે, તો પણ હે કહું તે અભ્યાસ અને વૈરાગ્ય વડે તે વશ કરાય છે. હે મહાબાહો, ખરેખર મન ચંચળ અને વશ કરવું મુશ્કેલ છે ખરું, પણ અશક્ય તો નથી. હવે જે ચંચળતાની બાબતની તું વાત કરે છે એ તો તારા મનની માન્યતામાં જ ચંચળતા છે, બાકી કશામાં ચંચળતા છે જ નહીં. તું માને છે, તારી માન્યતા જે છે એમાં ચંચળતા છે, બાકી બધું પોતપોતાની જગ્યાએ સ્થિર જ છે, અચળ જ છે. એના માટે હું એક ઉદાહરણ કહું. કોઈ એક સ્થાનમાં
5 ફકીરો બેઠા હતા, જ્ઞાનીઓ હતા. એમાંનો પ્રથમ ફકીર બોલ્યો કે આ ઝાડના ડાળ હલે છે, આ ઝાડના ડાળ હલે છે એટલે પવન ગતિ કરે છે. એટલે બીજા ફકીરે કીધું કે ના ના, એવું નથી, એ તો પવન ગતિ કરે છે એટલે ઝાડના ડાળ હલે છે. જો કે અહીં બંનેનું કેવું બરોબર હતું. ઝાડનું ડાળ હલે તો પવન ગતિ કરે છે, અને પવન ગતિ કરે છે તો ઝાડનું ડાળ પણ હલે છે. એટલે પ્રથમ ફકીરે કીધું કે આ ઝાડના ડાળ હલે છે એટલે પવન ગતિ કરે છે. બીજો ફકીર કહે છે ના ના, એમ નથી, એ તો પવન ગતિ કરે છે એટલે ઝાડના ડાળ હલે છે. ત્રીજો ફકીર બોલ્યો કે ના ના, એમ નથી, ઝાડના ડાળ હાલતા નથી અને પવન પણ ગતિ કરતો નથી. એ તો તમારું મન જ ગતિ કરે છે અને તમારું મન જ હાલે છે. એનું કેવું બરોબર જ હતું. ચોથો ફકીર બોલ્યો કે ના ના, એમ નથી, બોલશો જ નહીં, કશું બોલવા જેવું જ નથી. અને પાંચમો ફકીર તો બોલ્યો જ નહીં. એટલે અહીં કૃષ્ણ અર્જુનને કહે છે કે હે મહાબાહો, ખરેખર મન ચંચળ અને વશ કરવું મુશ્કેલ છે તારી દ્રષ્ટિએ. તો પણ હે કોંતે, અભ્યાસ અને વૈરાગ્ય વડે તે વશ કરાય છે. અભ્યાસ એટલે સંતોની સોબત, સંતોનો સંગ, એમને પ્રશ્નો પૂછવા, એ જે કે તે વચનોનો વિચાર કરવો, એનું નામ જ અભ્યાસ. અને વૈરાગ્ય ભૌતિક પદાર્થો ઉપર આસક્ત ન થવું, એનું નામ જ વૈરાગ્ય છે. જેને મન વશ કર્યું નથી તેને યોગ દુર્લભ છે, પણ વશ કરેલા મનવાળો અને યત્ન કરતો મનુષ્ય ઉપાયથી તેને પ્રાપ્ત કરી શકે છે. ઉપાય તો એ સદગુરુ મહારાજનું શરણ, એટલે કે તત્વદર્શી સદગુરુનો આત્મા ઉપદેશ, એ જ ઉપાય છે. બીજો કોઈ ઉપાય જ નથી. એના માટે જ ગીતાના 11મા અધ્યાયના 48મા શ્લોકમાં અને 53મા શ્લોકમાં કીધું છે. એવું મારું કહેવું છે, શ્રી કૃષ્ણ કહે છે અર્જુનને. હવે અર્જુન કહે છે કે હે શ્રી કૃષ્ણ, જે યોગમાં શ્રદ્ધા વાળો છે પરંતુ પૂરો સંયમી ન હોવાથી તેનું મન યોગથી ચલિત થયું હોય, એ યોગથી સિદ્ધિને પ્રાપ્ત ન કરતા કઈ ગતિને પ્રાપ્ત થાય છે? એટલે એની સ્થિતિ શું થાય છે? એવો પ્રશ્ન કરે છે. હે મહાબાહુ, શું તે યોગથી અને સિદ્ધિથી ઉભય ભ્રષ્ટ થયેલો સાધક બ્રહ્મ માર્ગમાં મૂળ થઈને છિન્ન ભિન્ન થયેલા વાદળની પેઠે નાશતો નથી પામતો ને? હે કૃષ્ણ, મારા આ સંશયને સંપૂર્ણ છેદવા આપ યોગ્ય છો, કેમ કે આપ વિના બીજો આ સંશયને છેદનારા મળે તેમ નથી. હવે શ્રી કૃષ્ણ અર્જુન પ્રતિ શું કહે છે તે જોઈએ. હે પાર્થ, આ લોકમાં કે પરલોકમાં તેનો વિનાશ નથી જ, કેમ કે હે તાત, શુભ કર્મ કરનારો કોઈ મનુષ્ય દુર્ગતિ પામતો નથી. આ શ્રી કૃષ્ણનો અર્જુન પ્રત્યે ઉત્તર છે. અરે અર્જુનને શું, આ શરીરમાં રહેલા તમામ જીવાત્માને સંબોધન કરીને શ્રી કૃષ્ણ કહે છે. શ્રી કૃષ્ણ એટલે તત્વદર્શી સદગુરુ મહારાજ, આ ગતિને જાણનાર પુરુષ, આત્મ તત્વને જાણનાર પુરુષ, એ જ સદગુરુ છે, એ શ્રી કૃષ્ણ છે.
કે છે હે પાર્થ, આ લોકમાં કે પરલોકમાં, આ શરીરમાં કે બીજા શરીરમાં તેનો વિનાશ નથી જ નથી. કેમ કે હે તાત, શુભ કર્મ કરનારો કોઈ દુર્ગતિને પામતો નથી. અરે પરમાત્માની ઓળખાણ જેને થઈ છે તેનો તો ધન્ય છે જ, પણ કોઈ પુરુષને માત્ર એટલો વિચાર જ આવે કે આ જેને પરમાત્મા કહેવાય છે તે કોણ હશે અને ક્યાં હશે, કેવા હશે, માત્ર આટલો વિચાર આવે ને તો પણ એ ઉત્તમ છે. એટલો ઉત્તમ છે કે એની તુલનામાં તો દેવતાઓ પણ આવી શકે એમ નથી. એટલે શ્રી કૃષ્ણ કહે છે કે તે ક્યારેય દુર્ગતિ પામતો નથી, પણ જેનું લમણું આ દિશામાં છે તે ચાલ. તે યોગ ભ્રષ્ટ મનુષ્ય પુણ્ય કર્મ કરનારાઓના લોકને પામી ઘણા વર્ષો સુધી ત્યાં રહી પછી પવિત્ર શ્રીમંતોને ઘેર જન્મે છે. તે યોગ ભ્રષ્ટ મનુષ્ય પુણ્ય કર્મ કરનારાઓના પૂરું કર્મ કરનાર, પોતાના સ્વરૂપને પામવું એનું નામ જ પૂરું કર્મ છે, પુણ્ય કર્મ છે. પુણ્ય કર્મ એને કહેવાય કે જે જેનું છે તે તેનું આપી દેવું, એ જ પુણ્ય કર્મ કરનારા છે. જે જેનું છે તેને અર્પણ કરી દેવું એનું નામ જ પુણ્ય છે. જે જેનું છે તે તેનું જો નહીં આપો તો એ લઈ તો લેશે જ, તે લઈ જ લેશે. એટલે મહાપુરુષો કહે છે કે જે પર મમત કરે મન કાળે વિલઈ જશે, જેનું છે તત્વ તે તેનું લઈ જશે. એટલે એ કહે છે કે તે યોગ ભ્રષ્ટ મનુષ્ય પૂર્ણ કર્મ કરનારાઓના લોકને પામી ઘણા વર્ષો સુધી ત્યાં રહી પછી પવિત્ર શ્રીમંતોને ઘેર, એટલે આ ગતિના જ્ઞાનીઓનો ત્યાં જન્મ પામે છે. એટલે સંતોની સોબત કરે છે, કેમ કે શ્રીમંત તો સંત જ છે. જેને શ્રીમંત કહેવાય છે, ધનવાન કહેવાય છે, તે તો સંતને કહેવાય છે. કેમ કે સંતોનું ધન કોઈ લૂંટી શકે કે કોઈ ચોરી શકે એવું નથી. એટલે મીરા કહે છે કે ખર્ચે ન ફૂટે વાકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. શ્રીમંત તો સંતો છે. અથવા બુદ્ધિમાન યોગીઓના જ કુળમાં જન્મે છે, એટલે કે એ ભાવને પામે છે. ખરેખર લોકમાં આવો જે આ જન્મ તે અતિ દુર્લભ છે. એટલે આ દિશામાં જેનું લમણું છે, પરમાત્માની દિશામાં જેનું લક્ષ્ય છે, એને તો બધી રીતે ધન્યવાદ જ છે. હે કુરુનંદન, આ જન્મમાં તેને પૂર્વજન્મની યોગ સાધના વાળી બુદ્ધિનો સંયોગ થાય છે અને ફરીથી યોગ સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે તે આગળ યત્ન કરે છે. કેમ કે જેને એક વખત પગલું ભર્યું એના પગલા પછી આગળ ને આગળ જ પડવા જોઈએ, એને જ ધન્ય છે. પછી એ પાછો હટતો નથી, એના પગ પછી પાછા નથી પડતા, તો એને જ બલિહારી છે, એને જ ધન્ય છે. તે જ પૂર્વના અભ્યાસના લીધે તે અવશ્ય યોગ પ્રત્યે ખેંચાય છે. આ યોગનો જિજ્ઞાસુ પણ સકામ વૈદિક કર્મો કરનારની સ્થિતિને શબ્દ બ્રહ્મને ઓળંગી જાય છે. એટલે કે પછી એને પ્રવચનો કે ભાષણો સાંભળવાની જરૂર રહેતી નથી. કેમ કે જે પરમપદ કહેવાય છે એ પરમપદ તો એ પુરુષ જ જયારે બની ગયો હોય છે, પછી એને ભાષણોથી કોઈ મતલબ રહેતું નથી, પ્રવચન કોઈ અર્થ રહેતો નથી.
કાળજીથી યત્ન કરતા પાપ રહિત થયેલો તે યોગી અનેક જન્મે સિદ્ધ થયા પછી પરમ ગતિ પામે છે, એટલે કે પોતાના સ્વરૂપને પામે છે. આ યોગી તપસ્વીઓ કરતા અધિક, જ્ઞાનીઓથી પણ અધિક અને અગ્નિહોત્રાદિ કર્મ કરનારાઓથી પણ અધિક મનાયો છે. માટે હે અર્જુન, તું યોગી થા. જે પુરુષ સ્વરૂપમય છે, પોતાના સ્વરૂપમાં જે સ્થિર છે, એ પુરુષ જ યોગી છે. અને એ પુરુષ સર્વમાં શ્રેષ્ઠ છે. એ તપસ્વીઓ કરતા પણ શ્રેષ્ઠ છે, જ્ઞાનીઓ કરતા પણ શ્રેષ્ઠ છે, અને અગ્નિહોત્રાથી કર્મ કરનારાઓ કરતા પણ એ શ્રેષ્ઠ જ છે. જે સ્વરૂપમાં સ્થિર છે તે પુરુષ. સર્વ યોગીઓમાં પણ જે શ્રદ્ધા વાળો એટલે કે ખાતરી વાળો મારામાં જોડાયેલા અંતઃકરણ વડે મને ભજે છે, બીજા કોઈને કે બીજા કશાને નહીં, મને ભજે છે, તેને મેં શ્રેષ્ઠ યોગી માન્યો છે. કેમ કે એ મારામાં રહ્યો છે, સ્વયંમાં રહ્યો છે. અહીં આત્મસંયમ યોગ નામનો આ 6થો અધ્યાય સંપૂર્ણ થાય છે. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. શ્રી સદગુરુ મહારાજ કી